હેતવાળી માં. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. ઓહો, આ મહેતાભાઈ ક્યાં ચાલ્યા ગયા? મારે લેટ થાય છે ને. બેટા આવતા જ હશે. તારા ઉતાવળિયા સ્વભાવને કારણે જ મને તારી ચિંતા થાય છે. જો માં, મારી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. રિંકી મારું ધ્યાન રાખી લેશે. તમે તમારું ધ્યાન રાખો ને તોય સારું. અને હા, હવે વારે વારે ફોન કરીને મને ઇમોશનલી બ્લેકમેલ નહીં કરતા, પ્લીઝ. અરે બેન, તમે નવા આવ્યા લાગો છો. મારું નામ સવિતા છે અને તમે? લતા. અને આ નક્કી તમારા દીકરા હોવા જોઈએ. હા, પણ તમને કઈ રીતે ખબર પડી? એ હું ઓળખી જાઉં. અહીંયા ઘણા વર્ષોથી રહું છું ને એટલે. અરે રવિભાઈ, તમે તમારા મધરને લઈને આવી ગયા? પરંતુ આ ફાઇલમાં તો તમારા મધર હાર્ટ પેશન્ટ છે અને નાજુક સ્થિતિમાં છે એવું લખ્યું છે. હા, એ જરા. અરે શું જરા? એક નાનકડો એવો આઘાત એમનો જીવ લઈ શકે તેમ છે. અરે કેટલાય આઘાત સહન કરીએ ને ત્યારે માં થવાય છે ભાઈ. અરે પોતાનો સગો દીકરો અહીંયા મૂકવા આવ્યો છે. હવે આનાથી મોટો આઘાત તો શું હોય? તેમને કંઈ નહીં થાય. જાઓ બેટા, હો, મમ્મીને મૂકીને નીકળો. તમારે લેટ નથી થતું? હા, પણ તમને કઈ રીતે ખબર પડી? એ મને ખબર જ હોય. અહીંયા મા બાપને મૂકવા આવતા દરેક સંતાનોને સાલું લેટ બહુ થતું હોય. જાઓ જાઓ જાઓ. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય ધડધડ કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અમ્બા આગળ હાલ્યા. લતાબેન, ક્યાં ખોવાઈ ગયા? એ કષ્ટભર્યા દિવસો યાદ આવી ગયા કે શું? હે ના ના હો, એવું કાંઈ નથી. અરે ત્યારથી તો અમારા દિવસો વળ્યા. હા, એ વળે ત્યાં સુધી સારું, પણ આમ ફરી જાય ને પછી જ તકલીફ થાય. લાવ મારા રવિને ફોન કરું. હેલો. હેલો બેટા, જમી લીધું? તો જમી જ લીધું હોય ને માં. હવે શું હું કઈ નાનો કિકલો છું? હે, હવે મને આવા ખોટા ખોટા કોલ ના કર્યા કરતા, પ્લીઝ. શું થયું? ભાઈ બિઝી લાગે છે નહીં? હા, એ કંપનીમાં મોટો સાઈટ થઈ ગયો છે ને, તો બહુ કામ રહે છે. અને થોડા દિવસો બાદ નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ ભાનવે નમઃ. ઓહો, દીકરાનું નામ કાને પડતા યાદ આવી ગઈ કે શું? હા બેન, તમારી ગરીબી હતી તો દીકરાને આટલો મોટો સાહેબ બનાવતા તમે કેટલી તકલીફ સહન કરી હશે ને? એમાં તકલીફ છે ની,
એ તો અમારો રવિ છે જ એટલો લકી કે અમને બધું મળી જ જતું. રવિ, એ બેટા રવિ, અહીંયા આવતો. જો તારા માટે શું લાવી. અરે વાહ માં, નવા ચોપડા કેટલાના આવ્યા? અને પૈસા? ઈ તારે ક્યાં જોવું છે? તું ખાલી ભણી ગણીને મોટો સાહેબ બની જા, પછી આપણે તારી ચકચકિત ગાડીમાં રોજ આંટો મારવા જશું અને ગાડીમાંથી ઉતરીશ ને ત્યારે દુનિયા સલામ કરશે, સલામ. એ આગળ જાઓ, રવિ સાહેબ આવ્યા, રવિ સાહેબ આવ્યા. શું પતી ગયું?